બેઠેલાનું બેઠેલું ચાલતાનું ચાલે, બેઠેલાનું બેઠેલું ચાલતાનું ચાલે, આજનો દાડો ઘડાયો ગઈકાલે. આજે સવારે હું જાગ્યો ને મારા મનમાં આ પંક્તિ સ્ફુરી. એની પાછળનું કારણ એ છે કે ગઈકાલે મેં એક ફિલ્મ જોયેલી અને આ ફિલ્મમાં એક સાવ સ્વાર્થી માણસ, સ્વકેન્દ્રી, એબ્સોલ્યુટલી સેલ્ફ એબ્ઝોર્બ્ડ, નાર્સિસિસ્ટિક, પોતાના સિવાય બીજું કાંઈ જ વિચારી ન શકતો માણસ કેવી રીતે નિસ્વાર્થ બને, રુજુ, સહૃદય, ટેન્ડર હાર્ટેડ, લવિંગ, જેન્ટલ, ટોલરન્ટ. એની આખી જર્ની બહુ જ જબરદસ્ત હતી. સખત એમ કે આ માણસ આટલો સેલ્ફિશ છે, એમાંથી કેવી રીતે એ બહુ જ લવિંગ ને કેરિંગ થઈ ગયો. અને એ માણસમાં મને આપણા બધાનું રિફ્લેક્શન દેખાયું કે આપણે અત્યારે કેટલા કઠોર થઈ ગયા છે. જો એની જગ્યાએ કોમળ હૃદયના બનીએ તો દુનિયા કેટલી સુંદર થઈ જાય. એકચ્યુઅલી આપણે જે પણ કંઈ કરીએ છીએ એ આપણા ભૂતકાળમાં કરેલા વિચારોનું પરિણામ છે. યુ આર વોટ યુ ઈટ, યુ આર વોટ યુ થિંક. હવે એમાં તમે માત્ર પોતાના જ વિશે વિચાર કરો તો સ્વાર્થી, અને બીજાનું પહેલા વિચારો ને તમારું પછી તો નિસ્વાર્થ. કેટલાક માણસો છે ને સતત નેગેટિવ વિચારતા હોય, એને કારણે સેલ્ફ ઓબ્સેસ થઈ જાય, કારણ કે મનમાં ડર પેસી ગયો હોય કે મારું સચવાશે નહીં તો, મને કંઈ થઈ જશે તો, એ પહેલા હું મારું તો સિક્યોર કરી લઉં, પછી બીજાનું જોયું જશે. અહીંયા આપણે બધા એક થાપ ખાઈએ છીએ, કારણ કે મોટે ભાગે સહિયારું વધારે ઉત્તમ નીવડતું હોય છે મારુંની જગ્યાએ. બીજાને ફાયદો થશે તો આપણને પણ થવાનો જ છે. આવું વિચારીને કામ કરીએ તો સારો ધંધો થાય, સારી પ્રગતિ થાય. એક્ઝામ્પલ આપું, જો તમે રેસ્ટોરન્ટ ખોલી હોય, હવે તમે કુકને, મેનેજરને, વેઇટરને સારો પગાર ના આપો, એ બધો જ પ્રોફિટ, બધો નફો તમે જ ખાઈ જાઓ, તો છેવટે એ તમને છોડી દેશે. તમારે પાછો નવો વેઇટર શોધવાનો, નવો કુક, નવો મેનેજર શોધવાનો. એની જગ્યાએ જો બધાને સાથે લઈને ચાલો તો એ આગળ આવે, એની પ્રગતિ થાય ને તમે ઊંચા આવો. એટલે ગઈકાલે આપણે જે કામ કર્યું હોય એ આજે આપણને એમ કહેવાય કે આપણા ચરિત્રને ઘડવાનું છે. બેઠેલાનું બેઠેલું ચાલતાનું ચાલે, આજનો દાડો ઘડાયો ગઈકાલે. આ હતો આજનો મોર્નિંગ મંત્ર. 7 વાગીને